આ છે જગ્યા જ્યાંથી આપણે પથ્થર પર ચડવાનું શરૂ કરશું. અરે આ દોરડાએ તો પથ્થરોની વચ્ચે સારી જગ્યા બનાવી લીધી છે. હવે આપણે આનો સહારો લઈને ઉપર ચડી જઈશું. અરે હું પણ પૂરેપૂરો તૈયાર જ છું. મને જરા કોઈ જરૂરી કામ યાદ આવી ગયું. તમે લોકો રોક ક્લાઇમ્બિંગ કરો, હું આવું છું થોડી વારમાં પાછો. લાગે છે કાકા ગભરાઈને ભાગવાના બહાના બનાવે છે. મારે કોઈ પણ રીતે આમનો ડર દૂર કરવો પડશે. આઈડિયા. કાકા તમારી ગરમા ગરમ જલેબી તો પેલી ખિસકોલી લઈ ગઈ. અરે મારી જલેબી લઈ ગઈ. ઓય તારી આટલી હિંમત ખિસકોલી. અરે રોકાઈ જા ખિસકોલીની બચ્ચી. ઓય 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 રોકાઈ જા. લાવ મારી જલેબી. મમ્મી મમ્મી બચાવી લે. અરે મમ્મી બચાવ. વાહ ભત્રીજા, તે મારા મેટલ છત્રીના ગેજેટ થી બધાને બચાવી લીધા. શું થયું કાકા? તમે ઠીક તો છો? અરે ભત્રીજા હું એકદમ ઠીક છું. અરે આ રોક ક્લાઇમ્બિંગ તો મારા માટે નાની સૂની વાત છે. હવે તમે લોકો પણ જરા ઉપર આવી જાઓ. આના પહેલા કે આપણા ઉપર કોઈ બીજું આવીને પડે એ પહેલા આપણે સેફટી ગેર પહેરી લેવું જોઈએ. મારો ચોરેલો ખજાનો છુપાવવા માટે આનાથી સારી બીજી જગ્યા કોઈ નથી હોઈ શકતી. નીચે જઈને આજે કંઈક બજારમાં હીરા મોતી વેચી દઈશ. આશા છે કે ગોલું મોલું પણ નીચે તૈયાર હશે. ઓહો, આ ટોળી અહીંયા કેવી રીતે આવી ગઈ? કાકા ભત્રીજા બહુ પરેશાન કર્યા તમે. હવે મારો વારો છે. પોલુ દાદા નીચે આવતા જ હશે ને? પણ મોલું જરા ઉપર તો જો. હા, આ બધા ઉપર શું કરે છે? આ ઉપર પહોંચી જશે તો આપણા અડ્ડા વિશે બધું જાણી જશે. તો આપણે એમને રોકવા પડશે. ઊભો રે, હું હમણાં જ એમનું દોરડું કાપી નાખું છું. અરે એ બધા ઉપર જ છે. નીચે દોરી કાપવાથી થોડી પડશે. તો હું પોલુ દાદાની જેમ પોલનો ઉપયોગ કરીને ઉપર જાઉં અને પછી ઉપરથી એમનું દોરડું કાપી નાખું. ગોલુ સંભાળીને. તું હજુ સુધી પોલનો ઉપયોગ ઠીક રીતે નથી શીખ્યો. પથ્થરોની જોડે અથડાઈને આ બધા નીચે પડી જશે. હવે જોઉં છું કાકા ભત્રીજા, તમારામાં કેટલો દમ છે. ઓહ, ઉપરથી પહાડ તૂટી રહ્યું છે. કાકા, ભલા અંકલ, સંભાળીને. ભાઈ, બચી ગયા? નથી બચ્યો. હવે આપણે નાનો બ્રેક લઈશું. કાકા ભત્રીજા, બહુ પરેશાન કર્યા તમે. હવે મારો વારો છે. આહા, શું વાત છે! અહીં તો માછલીઓનો વરસાદ થઈ રહ્યો છે. આ મારી માછલી છે. હું તને કેમ આપું? નહીં આપું.
અરે અરે બચાવો મને બચાવો અરે ભલા ભાઈ ને તું ના લઈ જઈ શકે. અરે પાછું આવ. બચાવો બચાવ. દોસ્તો આજે દાવત થશે. હું તો એક નાની માછલી લેવા આવ્યો હતો, પણ મારા હાથે આ મોટા 2 વેલ માછલી આવી ગયા. હવે આવશે મજા. અરે ભત્રીજો હોય પછી આપણને કશું ન થાય. આવી જા ભત્રીજા. હા કાકા આંટીકલ આંટી અક્કડ બક્કડ અક્કડ બક્કડ આજુબાજુ હું છું ભત્રીજો અને હું છું કાકા. હાલો ઉપર ચડવાનું શરૂ કરીએ. હવે આપણી મંઝિલ બહુ દૂર નથી. બોલુ દાદા તમે અહીંયા શું કરી રહ્યા છો? આ મારો અડ્ડો છે. હું તમને અહીંયા ઘૂસવા નહીં દઉં. હમણાં સુધી તો હું તમારી જોડે મજાક કરતો હતો. હવે હું તમારી દોરી કાપી દઈશ. આઈડિયા લા બત્રીજા, દોરી કોઈ પણ સમયે તૂટી શકે છે. કઈ કર. બોસ અમે આવી ગયા. હવે દેખાડી દો એમને પોલુ દાદાનો અસલી કમાલ. શું પથ્થરની ચઢાઈના પેકેજમાં માછલીનો જાળ ફ્રી હતો? ગોલુ મોલુ જલ્દી ચલો. અડ્ડો બદલવાનો સમય આવી ગયો છે. કાકા ભત્રીજાની ટોળકી જાળીમાં નેટની પ્રેક્ટિસ કરતી રહેશે. અરે આ ભત્રીજા, આ ચોર તો ભાગી નીકળશે, પણ આપણે શું અહીંયા હંમેશા માટે ફસાયેલા રહીશું? આપણે કોઈ પણ રીતે આ જાળને અણીદાર ડાળ પર લટકાવવી પડશે અને પછી જાળને નીચે ખેંચવી પડશે જેથી એ તૂટી જાય. અરે તે બિલકુલ એકદમ સાચું કહ્યું ભત્રીજા. ઓ ચલો ભાઈ ચાલો, જલ્દી જોર લગાવો. જોર લગાવીને હૈયા જોર લગાવીને હૈયા જોર લગાવીને હૈયા જોર દમ લગાવીને હૈયા જોર લગાવીને હૈયા. બોસ, આપણો ચોરેલો બધો માલ વિખેરાઈ પડ્યો. ઓહો, ફિલહાલ માલને છોડો. અહીંથી ભાગવાનું વિચારો. ચલો. મારું માથું ચકરાઈ રહ્યું છે. મારું પણ. ખરાબ કામનું પરિણામ પણ ખરાબ. બરાબર ને કાકા? હા ભત્રીજા.